હેલો ભાઈઓ, ફાઇનલી આપણો ચા આવી ગયો છે. હવે થોડોક હકલવાનું રહેવા દઈએ, પહેલાં કારો ચા પી લઈએ, પછી બધું આમાં નાખ્યું. આ તો નથી લઈ જવાનું, આ ભાઈનું છે. કેમ કે ઠંડી પડતી હતી ને, એટલે ભાઈ આપણે પહેલાં જ આપી દીધું હતું. મેં પહેલાં જ લઈ લીધું હતું ને હું ફ્રેશ થઈ ગયો છે. નાહી ધોઈ એવું છે ને, અમે ઠંડુ પાણી છે. ચાલો, એટલે મને ભાઈ ગરમ પાણી આપ્યું હતું, કેમ કે ઠંડુ પાણી હતું ને, એટલે ભાઈ કે તો ચાલો હું તમને ગરમ પાણી કરીને આપું ને મહાદેવના નંદીજીના દર્શન કરી લો. ને ચાલો મહાદેવના દર્શન પહેલાં કરાવી દો. હર હર મહાદેવ. પહેલાં હું ચા પી લઉં. રેડી છે. કારો સા જોરદાર છે ને સૂર્ય ભગવાન પણ નીકળી ગયા છે ને 7 વાગી ગયા છે. હેલો ભાઈ, ફાઇનલી ચા પીવાઈ ગયો છે. ચાલો હવે હું બધું હોકલી લઉં. ફાઇનલી મંદિર ખુલી ગયું છે. ચાલો તમને અંદર જઈને દર્શન કરાવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમો પતિ પાર્વતી પતિ હર હર મહાદેવ. ચાલો દર્શન કરી લીધું. હવે થોડો ફોટો ખેંચી લઉં. ફાઇનલી હું નીકળી ગયો છે ને ભાઈ. આ રસ્તો શોર્ટકટ થોડોક દેખાડો. એટલે શોર્ટકટ એટલે એલું ફરવું જવું પડતું હતું. હા, અહીંથી છે ખેતરાઓમાં છે ભાઈ. ચાલો ચાલીએ ફટાફટ. ને બધા ભાઈઓને ગુડ મોર્નિંગ કહેવાનું તો ભૂલાઈ ગયું હતું. આગળ યાદ છે. ચાલો હવે અહીંથી રસ્તો છે ને રોડે આવી ગયો છે. 5 છે અહીંયા ખેતર વટવાનું છે, એટલે રોડ છે ને આવી જાય છે. ને અહીંયા આપણે જમવાની સુવિધા થઈ ગઈ હતી. સવારે ચા પણ આવી ગયો હતો ને ફ્રેશ પણ થઈ ગયો હતો. ગરમ પાણી આપ્યું હતું એના માટે. ને એ લોકોએ ચાદર ઓઢવાનું સાલી બધું આપ્યું હતું ભાઈ. ફાઇનલી રોડ આવી ગયો છે.
ને અહીંયા રોડ ઓ એ પગમાં ઉડાઈ જાય. હાલો રોડ આવી ગયો. આવી ગયો જ રસ્તો. આપણે હવે અહીંથી સીધું જવાનું છે. હવે ગાડીઓ આવે છે વટી જાય પછી આપણે વટીએ. ઓ યાર પાછું નહીં મંદિરે જવું પડ્યું છે. એરફોન ભૂલાઈ ગયા છે. જાઉં ફ્રેશ થયો હતો ને જાઉં આવ્યો હતો ને ના મેં એરફોન ટીંગાડ્યા હતા. એરફોન ભૂલાઈ ગયા. પાછો હું ના જામ એરફોન લેવા માટે. ચાલો પાછો વટવું પડ્યું અહીંથી. હલો રસ્તો જેટલી જ થઈ ગઈ પાછો અહીંથી. હલો ફાઇનલી એરફોન આવી ગયા છે. એરફોન ભૂલી ગયો હતો. પાછું મારે જવું પડ્યું. એટલે અહીંથી વટી જાઉં. ચારું થયું કે અહીંયા હું કહું કે અડધે પૂગી ને હું કહું કે એરફોનમાં જોઈ લઉં ચાર્જિંગ કેટલી છે ને એરફોન નાખીને હા થોડુંક શું કહેવાય મહાદેવને કીધું સાંભળવા માટે. તો યાદ છેડું કે એરફોન જ ભૂલાઈ ગયા. ફાઇનલી પાછો જ ગયો એરફોન લેવા માટે. કેડી છે. કેડીમાંથી હું ચાલું છું. હે લખ્યા હાલો હતા એ રોડ ઉપર આવી ગયા છે આપણે. હા મેં ટેમ્પોડી ફૂકી ને ના જઈને મને યાદ ચડ્યું હતું કે એરફોન તો ભૂલાઈ ગયા. દુકાન દીખાણે નાસ્તો કરવા માટે ચાલો ના જઈએ. રોડ છે ને ક્રોસ કરી લઈએ. પૂછીએ ના છે કઈ નાસ્તો કરવા માટે. ભૈયાને પૂછીએ क्या है पोहा. ठीक है एक लगा दो. चाय है ना ચાય એક આપો. ચાલો દોસ્તો નાસ્તો કરવા માટે છે પૌવા છે. ચાલો મારો બેગ મેં કીધું. ખુરશી બહુ મોટી છે. પહેલાં આપણે અહીંયા બેગ મૂકી દઈએ. ફાઇનલી ચા આવી ગઈ છે. ચાલો ચા પીએ પછી પૌવા એટલે પૌવા ખાશે. ફાઇનલી પૌવા આવી ગયા છે. ચાલો નાસ્તો કરી લઈએ. 2 ડીશ લીધી હતી. નાસ્તો કરીને ઉનાથી નીકળી ગયો. એક 20 વાળી હતી એટલે 50 રૂપિયા થઈ ગયા હતા. ને ચોકલેટ લીધીશ કેમ કે સારું ને એટલે ચોકલેટ હોય એટલે મજા આવે. હેલો ફાઇનલી આ ભાઈઓ મેલા હર હર મહાદેવ ભૈયા. હર હર મહાદેવ. ચાલો હવે થોડોક ચા પી લઈએ. ભાઈ કે નાસ્તો કરવા માટે. આપણે નાસ્તો તો નહીં કર્યું કેમ કે આપણે આગળ નાસ્તો કરી લીધો છે એના માટે. હે ને ચા ચલો ચા પી લઈએ. ને આપણે અહીંથી જ જવાનું છે. કમસે કમ વધારે કિલોમીટર ચાલો નથી લગભગ 7-8 કિલોમીટર ચાલો જોઈએ. આજ કેટલા કિલોમીટર ચાલ્યા છે. અત્યારે તો આ ભાઈઓ આપણે બેઠા છે ને અહીંયા નાસ્તો કરવા માટેનું છે. ચાલો આરામ કરવા માટે. ચાલો ના આરામ કરીએ. આ જગ્યા છે શું કહેવાય કે પાછળ નાસ્તો કરવા માટે લેવાનું ભૂલાઈ ગયું છે. ચાલશે જગ્યા સારી મળી છે. મારા બેગમાં છે થોડોક એવો નાસ્તો કરવા માટે. એવી હું નાસ્તો કરી લઈ
ને શું કહેવાય કે જગ્યાને જવા ન દેવાય એના માટે અહીંયા હું થોડોક આરામ કરવા માટે બેઠી છે. જગ્યા પર વીમાવાળી છે ભાઈ. એક તો અમે તૂટી ગયેલી છે ને આ છે ને નમતી છે. તમને કાયદેસર બતાવી દઉં જો નમતી છે. ચાલો હવે અહીંયા આપણે પૂરો ખાઈએ ને થોડોક નાસ્તો કરી લઈએ. હેલો ભાઈ ફાઇનલી 1:30 વાગી ગયા છે. હેલો અમે સામે છે ને ભાઈ છે ને બરકેશ આપણે ચાલો ના જઈએ પછી આપણે આપણી યાત્રા સ્ટાર્ટ કરીએ. પેલા ના જઈ આવીએ. ફાઇનલી વહાં છે હું નીકળી ગયો છું ને અત્યારે થોડોક વહેલો નીકળ્યો છું. આગળ શું કહેવાય કે નાસ્તો બાસ્તો કરશું પછી નાથી નીકળશું. हाँ हमारा तिरंगा झंडा है. तिरंगा दूसरा श्री राम. जय श्री राम. हाँ तो आप क्यों बोले कि ये क्या है? भाई आपको मालूम था तो भी मेरे से पूछा? नहीं मेरे को पिक्चर भाई ये क्या है? दिखा नहीं. क्यों बे? ये क्या है? क्यों क्यों? तुमने कंप्लीट किया है कभी? तो आप वीडियो बनाते हो ना? हाँ मैं भी वीडियो बना इसलिए तो तेरा इसमें लिया. ये कंप्लीट किया है कभी? ओ मैं ये 10 मिनट में कंप्लीट कर लेता हूँ. इसको मैं ये अभी मैं इसको 10 मिनट में complete कर लेता हूँ. मुझे 1 घंटा लगता है. वो 1 घंटा गलत. इसमें 2-3 दिन हो जाते हैं. किसी का भी होता नहीं. जय श्री राम. जय श्री राम. जय श्री राम. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. चलो चलता. હેલો દોસ્તો ફાઇનલી આપણે અહીંથી જતા હતા. આપણા માટે ફ્રૂટી ને બિસ્કુટ દીધું. એ છોકરાને લાગણી કેટલી હોય કે સવા માટે આપણે બિસ્કુટ ઓર ફ્રૂટી દીધી. ચાલો આપણે તો અત્યારે ચાલીએ છીએ. માઝા ગામમાં ભૂગી ગયા છે ને 5:30 વાગી ગયા છે. જોઈએ આગળ આપણે મંદિર પહોંચીએ. આ મંદિરે રહેવાનું છે. અત્યારે તો આપણે ચાલીએ છીએ ને હું કહું કે થોડુંક અંધારા જેવું પણ થવા આવ્યું છે. એટલે 6 વાગ્યે ને એટલે આખું પૂરું અંધારું થઈ જશે. એના માટે આપણે થોડોક સ્પીડમાં હાલીએ એટલે સિટીમાં ફાઇનલી ચાન્સ પડી ગઈ છે. અંધારું પણ થઈ ગયું છે અને હું સિટીમાં છું અત્યારે. 1 કિલોમીટર જેટલું એક મંદિર છે આગળ હનુમાન દાદાનું. જોઈએ ના પૂકીને અત્યારે તો લગભગ હું પૂગાતા અંધારું તો થઈ જવાનું જ છે મને ખબર જ છે. જોઈએ ના પૂકીને હું થાય છે. હેલો ભાઈ ફાઇનલી આપણું જમવાનું આવી ગયું ને આ દુકાનવાળા ભાઈ આપણું જમવાનું કરીને છે. ચાલો જમીને આપણે લેવાનું છે બીજાના. જમી લઈએ. જમી લીધું છે ને હવે આપણે ધારો કાઉન્ટ છે ને માટે હું જાઉં છું. ભૂગી ગયા છે ને ગણપતિ બાપાનું મંદિર છે. ચાલો ને હવે જઈએ. એને જમી લીધું છે આપણે એટલે આપણો ટેન્ક લાગી ગયો છે. ચાલો હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં નાહી નાખું. આપણે નાહવાની સુવિધા છે ને એના માટે. ચાલો હેલો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા નાહવા માટે ને આ રીતની સુવિધા છે નાહવાની ને ઠંડા પાણીથી નાહવું પડશે. ચાલો હું નાહી નાખું ને પછી મળીએ. બાય બાય. હેલો ભાઈઓ ફાઇનલી ફ્રેશ થઈ ગયો છે. ચાલો આપણે ટેન્ક પર આવી ગયા છે ને મંદિર છે જોઈ ચોખ્ખું છું. ચાલો પહેલાં પંખો બંધ કરીએ ને આપણો પાવર બેગ તમને મૂકી દીધો છે. તમને દેખાડી દઉં પાવર બેગ. અહીંયા મેં મારો પાવર બેગ ચાર્જિંગ કરવા મૂક્યો છે. પહેલાં બંધ થઈ ગયો છે. ચાલો પાવર બેગ દોરો ઘડીક ચાર્જિંગ થાય ઘડીક ચાર્જિંગ કરવા મૂક્યું પછી વાટાણે છે ને આપણે પાવર બેગ કાઢી લઈએ. ચાલો અત્યારે તો મંદિર છે જોઈ શકો છો ને આપણો ટેંગાઈ મેં મારા નામ લગાડી દીધો છે. તમને મારા સપલાને ખાઈ છે દેખાડું. આ સપલા છે ને હા પૂરા થઈ ગયા છે. જો ગાબડા નીકળી ગયા છે ને આજ હું રહેવાનો જ હતો. હું ગમ કે
આ છે ને હું સિટીમાં રોકાય ને એટલે સવારેથી હું સપલા લઈ લઉં. મારો પ્લાન જ બને તો સવારથી હું સપલા લઈ લઈ કેમ કે તળિયું ફાટી ગયું હતું એના માટે. તો આ એક કહે કે 45 વર્ષની માતા હોય છે એ મને રેકો ગાડી ઊભો રહે મને સ્પેશિયલ શું કહેવાય કે સ્પેશિયલ 200 રૂપિયા છે ને સપલાના દીધા સ્પેશિયલ એમ કીધું કે સ્પેશિયલ છે ને સપલા લેવા માટે પૈસા દઈશ મને શું કહે 100-150 એમ તો દે બધા લોકો પણ હું કહું કે દાદીમાં શું કીધું સ્પેશિયલ તારે છે ને સપ્લાય લેવા માટે પૈસા આપ્યા તારે સ્પેશિયલ સપ્લાય જ લેવાના છે. ચાલો હવે હું અહીંયા ટેન્ક છે ને હવે હું મારો વિડીયો એડિટિંગ કરી લે ને અત્યારે હું કહ્યું બ્લોગના એન્ડ કરીએ ને બધા ભાઈને હર હર મહાદેવ. તમને બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા ને બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.